હેલો ફેમિલી, જે શહેરમાં હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આજે સવારના વાગી રહ્યા છે 8. તો હવે હું શાકભાજી લેવા માટે બહાર જવા કરું છું. તો ચલો તમને હું બજારમાં લઈ જાઉં. ચલો. તો અત્યારે હું ને મમ્મી શાક લેવા પહોંચી ગયા છે સિટીમાં. મમ્મી શાક લે છે. સવારમાં ગરમી પણ બહુ લાગે છે. તો અમે ઘરે આવી ગયા છે શાક લઈને. તમે દેખી શકો છો, અમે લીધી છે ગવાર અને ભીંડા. અમે અત્યારે શોપિંગ કરવા માટે આવ્યા હતા, મમ્મીના ચંપલ લેવા માટે. મમ્મીના ચંપલ તો લઈ લીધા છે, જો બોક્સમાં છે. કંઈ નહીં, મમ્મી માટે ચંપલ લીધેલા. હવે સીટુ માટે મોજડી લેવાનો વિચાર કરીએ છીએ. જ્યાં સુધી મમ્મી અને સ્વીટુ એમના કપડાં ચેક કરે છે ત્યાં સુધી હું સેલ્ફી લઈ રહ્યો છું. તો ચંપલ અને કપડાં લીધા પછી થોડા ફ્રી થઈને અમે પછી સ્વીટુ નાસ્તો લેવાનો વિચાર કર્યો. તો અમે નાસ્તાની દુકાને પહોંચી ગયા. સ્વીટુને વિચાર આવ્યો કે શું લઉં. તો સ્વીટુને વિચાર આવ્યો તો સ્વીટુએ ખાખરા લેવાનો વિચાર કર્યો, તો ખાખરા લઈ લીધા. નાસ્તો લીધા પછી ઘરે જવાનો વિચાર કર્યો. તો ઘરે જતા રસ્તામાં લીંબુ શરબત દેખવા મળી ગયું. તો રિફ્રેશમેન્ટ થવા માટે લીંબુ શરબત પીવા ઊભા રહી ગયા. આવી ગરમીના રિફ્રેશ થવા માટે થોડુંક રિફ્રેશમેન્ટ માટે લીંબુ શરબત પીધું. આજે તો મમ્મી ને સ્વીટુ એ લોકોએ તો ઘણી શોપિંગ કરી છે. આ મમ્મીના છે, પેલા સ્વીટુના છે. તો બે લોકોને ચંપલ લેવાની ઈચ્છા થઈ ગઈ, તો એમના માટે આ ચંપલ લીધા છે અને સ્વીટુ માટે મોજડી. તો કપડાનું તો કીધું, કપડાં લીધા છે. હમણાં થોડી શોપિંગ કરીને આવ્યા છે. મમ્મીના થોડા ફૂટવેર, સ્વીટુના થોડા ફૂટવેર અને થોડાક કપડાની જરૂર હતી. તો પછી કપડાં લેવાની ઈચ્છા થઈ ગઈ, તો પછી કપડાની દુકાને જતા રહ્યા. તો એ થોડો કપડાં લીધા અને મમ્મી માટે થોડુંક લીધું. થોડા મમ્મી માટે બંગડી લેવા જતા રહ્યા, તો બંગડી લઈને આવ્યા. પછી રસ્તામાં ઘરે આવતા આવતા શરબત પીવાની ઈચ્છા થઈ, તો લીંબુ શરબત પીવા માટે ઊભા રહી ગયા. અને પછી એ ડાયરેક્ટ પછી ઘરે આવતા રહ્યા. તો આજનો આ વ્લોગ અહીંયા જ ખતમ કરું છું. બાય.